પહેલગામ આતંકી હુમલા બાદ બધાની નજર એ દેશની સરકાર પર છે કે કેવી રીતના આની સામે લડશે સરકાર. યુદ્ધ જ શું એ એક જ ઉપાય છે કે એની સામે લડી શકાય, કે પછી સરકાર કેવા પ્રકારના નિર્ણયો લેશે? સૌથી પહેલાં સરકારે જે નિર્ણય લીધા એમાં જે સિંધુ નદીની જે ટ્રીટી હતી એ ટ્રીટી તોડી દીધી. એના સિવાય બહુ જ બધા રોક લગાવી દેવામાં આવ્યા. અહીંયા જેટલા પણ પાકિસ્તાનના લોકો હતા એમના જે વિઝા છે રદ કરી દેવામાં આવ્યા, એમને પાછા પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા. આ બધા જ નિર્ણયો લેવાઈ રહ્યા હતા. ત્યારે વધુ એક નિર્ણય, અને એ સર્જિકલ સ્ટ્રાઇક નહીં પણ ડિજિટલ સ્ટ્રાઇક કરી છે સરકારે, કારણ કે સરકારે 16 જેટલી યુટ્યુબ ચેનલ છે એના ઉપર બેન મૂકી દીધો છે. અને એ પાકિસ્તાનની યુટ્યુબ ચેનલના જે વ્યૂઝ છે, જે ફોલોવર્સ છે એ ખૂબ વધારે છે. અહીંયા સૌથી વધારે લોકો એ જોઈ રહ્યા હતા. આમ તો યુદ્ધ સૌથી વધારે સોશિયલ મીડિયા પર લડાઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું હતું, કારણ કે ત્યાંથી જે ઇન્ફ્લુએન્સર છે એ વિડીયોઝ મૂકતા હતા, ત્યાંથી જે અલગ અલગ નિવેદનો આવતા હતા એ ખૂબ વાયરલ થતા હતા. અને હવે 16 જેટલી એમની જે ચેનલો છે એ ચેનલ પર રોક લગાવી દેવામાં આવી છે. ભારત સરકારે આજે એ 16 ચેનલના નામ પણ જાહેર કર્યા છે જેના ઉપર રોક લગાવી દેવામાં આવી છે. કઈ કઈ ચેનલ છે, કેટલા ફોલોવર્સ છે? સૌથી પહેલું જે નામ છે એ ડાઉન ન્યૂઝ છે અને એના ફોલોવર્સ 1.96 મિલિયન છે. એટલે એ આંકડો ખૂબ મોટો છે. અને ટોટલ તમે જુઓ કે આ લિસ્ટમાં જેટલા પણ છે એમના સખત વધારે ફોલોવર્સ છે, અને છતાં પણ એને બેન કરી દેવામાં આવ્યા છે. બીજું નામ છે એ છે ઇરશાદ ભટ્ટી, અને ફોલોઅર્સ કેટલા છે, એના સબસ્ક્રાઈબર કેટલા છે તો 827K છે. એટલે એ પણ ખૂબ વધારે છે. શમા ટીવી છે ત્રીજા નંબરે, જેના 12.7 મિલિયન છે સબસ્ક્રાઈબર. એ પણ ચેનલ જે છે બેન કરી દેવામાં આવી છે. ચોથી છે ARY ન્યૂઝ. અને મોટાભાગની આમાં જેટલી ચેનલો છે એ તો કાં તો કોઈ ન્યૂઝ ચેનલ છે, કાં તો પછી કોઈ પત્રકારની પર્સનલ ચેનલ છે, ક્રિકેટરની ચેનલ છે, જે ત્યાંના જે ક્રિકેટર છે એ લોકોની ચેનલ છે. અને એ બધી મોટાભાગની ચેનલો હવે બેન થઈ ગઈ છે. પાંચમા નંબરે બોલ ન્યૂઝ છે, જે બેન કર્યા છે. એના કેટલા સબસ્ક્રિપ્શન છે તો 7.85 મિલિયન છે. એટલે તમે જુઓ કે કેટલા મિલિયન્સમાં છે. અને ટોટલ આંકડો બી જુઓ તો એ 63.8 મિલિયન એના સબસ્ક્રિપ્શન છે. એ બધાને બેન કરી દેવામાં આવ્યા છે. એટલે આટલી ચેનલો તમને ભારતમાં તો નહીં જ દેખાય. છઠ્ઠા નંબરે છે રફતાર, જેના ફોલોઅર્સ કેટલા છે તો એ 804K છે. 804K એટલે જેટલી પણ ચેનલ છે એના સબસ્ક્રિપ્શન ખૂબ વધારે છે, સબસ્ક્રાઈબર ખૂબ વધારે છે. અને એવી ચેનલને બેન કરી દેવામાં આવ્યા છે. સાતમા નંબરે ધ પાકિસ્તાન રેફરન્સ છે, જેના 288K છે. આઠમા નંબરે છે જીઓ ન્યૂઝ, જેના 18.1 મિલિયન છે. નવમા નંબરે છે સમા સ્પોર્ટ્સ, જેના સબસ્ક્રાઈબર કેટલા છે તો 73.5K છે. GNN છે એના છે 3.54 મિલિયન. 11મા નંબરે ઉઝેર ક્રિકેટ છે, જેના 288K છે. 12મા નંબરે ઉમર ચિમ્મા એક્સક્લુઝિવ છે, જેના 125K છે ફોલોવર્સ. 13મા નંબરે છે આસમા શહેરાઝી, જે પત્રકાર છે, અને એમના છે 133K સબસ્ક્રાઈબર. 14મા નંબરે છે મુન્નાબ ફારૂક, જેના 165K સબસ્ક્રાઈબર્સ છે. 15મા નંબરે છે સુનો ન્યૂઝ, જેના 1.36 મિલિયન છે સબસ્ક્રાઈબર. અને 16મા નંબરે છે રાઝીનામા, જેના 270K સબસ્ક્રાઈબર છે. અને આ 16 જે નામ છે, આ 16 નામ તમે પણ જોઈ લો. એ 16 નામની જે ચેનલો છે એને બેન કરી દેવામાં આવી છે. ભારતમાં એ ચેનલો બેન કરાઈ છે. એટલે અલગ અલગ રીતના, જે રીતના આપણે યુદ્ધની વાત કરીએ છીએ, મોટા ભાગના યુદ્ધ એ બોર્ડર પર લડી લેવાના કે પછી એકબીજાની આમને સામને આવી જવા એવા જ નથી હોતા. આપણો દેશ અત્યારે એવી સ્થિતિમાં છે કે એમાં ખૂબ વિચારી અને નિર્ણયો લેવા પડે. સરકાર પોતાની રીતના એ પ્રકારના નિર્ણય લઈ રહી છે જેનાથી એ લોકોને નુકસાન પણ થાય, કારણ કે જો પાણી આવવાનું બંધ થઈ જશે તો અલ્ટિમેટલી એમને નુકસાન જ થવાનું છે. ત્યાંથી જે સતત આવતા નિવેદનો છે એનાથી ઉશ્કેરાઈ અને સરકાર અત્યારે કોઈ પણ એવું પગલું નથી લઈ રહી કે જે આપણા દેશના લોકોને નુકસાન પહોંચાડી શકે, કારણ કે આપણે આપણી ઇકોનોમીનું પણ વિચારવાનું છે. આપણે બીજી 50 વસ્તુ આપણા દેશની એવી છે કે જેના વિશે વિચારવાનું છે. અને મોટા ભાગે બીજા જે દેશના લોકો હોય છે, બીજા દેશના જે PM હોય છે, એ બધા કોને સપોર્ટ કરે છે, કઈ તરફ હોય છે, એ પણ વિચારવાનું હોય છે. એટલે એક બાદ એક જે નિર્ણય લેવાઈ રહ્યા છે. પહેલગામ હુમલો જે થયો એના પછી બધાનું એવું હતું કે આકરા નિર્ણયો લેવાવા જોઈએ. એ નિર્ણયોની શરૂઆત પણ થઈ ગઈ. શરૂઆતમાં જે રીતના વિઝા રદ કરી દેવામાં આવ્યા, સિંધુની જે ટ્રીટી છે એ તોડી દેવામાં આવી. એના સિવાય આ જે નિર્ણય છે, એટલે કે આટલા બધા એમના જે લોકો છે બધાની ચેનલ પર બેન મૂકી દેવામાં આવ્યો. હજી આનાથી થોડા આકરા નિર્ણયો લેવાઈ શકે છે, કારણ કે સરકાર સતત આ વિષય
વિષય પર ચર્ચા કરી રહી છે. સરકાર સતત ત્યાંથી જે આવતા નિવેદન છે, એટલે એ ભુટ્ટોના નિવેદન હોય કે પછી બીજા જેટલા પણ ઉગ્ર નિવેદનો છે, એ નિવેદનો સાંભળી અને શાંતિથી એના ઉપર વિચારી અને આગળ વધી રહી છે કે આ હુમલો એ સહન થાય એવો ન હતો. 26 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, પણ પાકિસ્તાનને પોતે જે કર્યું છે એના ઉપર અત્યારે પણ અફસોસ નથી દેખાઈ રહ્યું છે. કાશ્મીરના લોકો, ત્યાંના જે સ્થાનિક લોકો છે, સતત બોલી રહ્યા છે કે આ ખોટું થયું છે. ત્યાંના સ્થાનિક લોકો જેનું જીવન એ ટુરિઝમ પર ચાલતું હતું, એ ટુરિઝમ હવે થપ થવાનું છે, ત્યારે એ લોકો પણ બોલી રહ્યા છે કે આ ખોટું થઈ રહ્યું છે. દેશભરમાંથી જેટલા નેતાઓ છે બધા જ ભેગા થઈને કહી રહ્યા છે કે સરકાર જે પણ નિર્ણય લેશે અમે એમની સાથે છે. પણ ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે યુદ્ધ એકમાત્ર સોલ્યુશન નથી હોતું. યુદ્ધ લડવું એ બહુ જ લાંબા સમય માટે લડવું, અને આપણા દેશ અત્યારે જે સ્થિતિમાં છે, ભારત પાકિસ્તાનના ઓલરેડી જે પહેલેથી જે સંબંધો છે, એ સંબંધો જોતા પણ યુદ્ધ આવી રીતના લડાશે કેવી રીતના કે જેમાં આપણા દેશને વધારે નુકસાન પણ ન થાય અને ત્યાં જવાબ પણ આપી શકાય. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ એટલું જ. જો તમે અમથી યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.